પણ આ એક માનો કે સોનાની છડી આપણા હાથમાં આવેલી છે હું એવું માનું છું. મને મળેલું છે ઉત્પાદન એટલા માટે કહું છું કે કંપનીના જાહેરાત માટે કોઈ વાત નથી કરતો મિત્રો. ખાસ કે તમે વાપરશો તો મજા કરશો એવું મારું પોતાનું મંતવ્ય છે. ઓન એવરેજ ઉત્પાદન આનું 1150 મણ મને આ કલ્પ કાર્બનના લીધે મળેલું છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મારું નામ પટેલ રમેશકુમાર શામળભાઈ, ગામ વાસણા અસાઈ, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. કોઝન પાવરની જે અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા છો, કોઝન પાવરનું મેં આ જ ખેતરમાં પહેલાં મરચી વાવી હતી ગઈ સાલ ચોમાસામાં, ગઈ સાલની વાત કરું છું. તો ભાઈના ટ્રસ્ટ ઉપર મેં ખાલી એક અનુભવ માટે, બજારમાં ઘણું બધું આવતું હોય છે છતાં પણ મેં વાપરી અને મને મરચામાં 100% રિઝલ્ટ મળ્યું, 100%. તો મેં ચાલુ સાલે આ કારેલીનું વાવેતર છે 14/1/2026. 2026માં મેં આનું વાવેતર કર્યું. તો આમાં ટોટલી મેં કોઝોન પાવરનો બધો ઉપયોગ કર્યો. જે પ્રોડક્ટ છે કોઝોન પાવરનો એ બધી મેં આમાં નાખી. કારેલીમાં હાલ તમે જોઈ શકો છો કે આ કારેલીના પાયામાં કોઝોનની ટોટલ પ્રોડક્ટ મેં વાપરેલી છે. અને બીજી અધર કોઈ કંપનીનું કોઈ રાસાયણિક કશું મેં વાપર્યું નથી. છાણિયું ખાતર વાપરેલું છે અને કોઝોનનું વાપરેલું છે. તો આ કારેલી પતી ગઈ હતી. પહેલાં આ હતી મૂળમાં, માનો કે આટલા બધા ટેમ્પરેચરમાં પહેલાં આ થઈ અને પછી આ નવા વેલા આવેલા છે. તો એના પાવરના લીધે આખું ફિલ્ડ 1 એકર છે. આ 1 એકરમાં આ રીતના જે આ દેખાય છે તમને એ આના લીધે શક્ય બન્યું હોય એવું હું માનું છું. પછી મેં ચાલુ સાલે મારા ટોટલી બધી શાકભાજીમાં કોઝોનની જે પ્રોડક્ટ છે બધી જ યુઝ કરેલી છે. અધર કોઈ કંપનીનું કોઈ રાસાયણિક ખાતર કે કશું મેં વાપર્યું નથી. તો આનું રિઝલ્ટ મને એક્સેલન્ટ લાગ્યું. મૂળ વસ્તુ કે આમાં પ્રોડક્શન, ડાળી અને ગ્રીનરી, પછી કલ્પ કાર્બનનો પણ આમાં ઉપયોગ મેં કરેલો છે. આ કારેલીનું વાવેતર છે 14/1/2026 અને આગળ એમાં મરચામાં પણ મેં કલ્પ કાર્બન મેં વાપરેલું હતું. તો સારું લાગ્યું. તો આ પણ આમાં મેં ઉપયોગ કરેલો છે. તો આ 6 મહિના થયા આ કારેલીને. તો આનો ઓન એવરેજ ઉત્પાદન આનું 1150 મણ મને આ કલ્પ કાર્બનના લીધે મળેલું છે. ખાસ હું એ કહું તમને. અને એટલા માટે જ મેં ચાલુ સાલે પણ આ જ બધું વાપરેલું છે. અને ઓન એવરેજ મારું 9-1 લાખ રૂપિયાનું મને અહીંયા આમાંથી મળેલું છે. અને આ સારી બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ વસ્તુ છે, વાપરવા જેવી છે. અને વાપરશો. મને પણ શરૂઆતમાં એવું હતું કે ભાઈ બજારમાં બધું ઘણું નવું આવે છે, કંઈ કામ નથી કરતું. પણ આ એક માનો કે સોનાની છડી આપણા હાથમાં આવેલી છે હું એવું માનું છું. મને મળેલું છે ઉત્પાદન એટલા માટે કહું છું કે કંપનીના જાહેરાત માટે કોઈ વાત નથી કરતો મિત્રો. ખાસ કે તમે વાપરશો તો મજા કરશો એવું મારું પોતાનું મંતવ્ય છે.